હવે ડિવિઝન વાળા ગયા તેલ લેવા મારે નથી ખબર ભાઈ મને વાત કરો છો તમે હું કહી દઉં બરોબર ના કામને છૂટા થઈ જાય કામ ભાંગી નાખે ભાઈ કેતા કોઈ ડિસિઝન લેવાવાળા ગયા તેલ લેવા. ધારાસભ્યના શબ્દોથી કુતિયાણામાં સત્તા, ગુસ્સો અને સવાલો થઈ રહ્યા છે. ક્યારેક એક વાક્ય આખા તંત્રને હચમચાવી નાખે છે અને કુતિયાણામાં પણ એવું જ થયું. જ્યારે જાહેર મંચ પરથી ધારાસભ્ય કાંદલ જાડેજાના શબ્દોએ માત્ર અધિકારીઓને જ નહીં પરંતુ વહીવટી વ્યવસ્થાને કડક સવાલોના ઘેરામાં મૂકી દીધી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા પોતાના વિસ્તારના પ્રવાસે હતા. પ્રવાસ સામાન્ય હતો પરંતુ જે બન્યું તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. ગામના લોકોની ફરિયાદો, અધૂરા કામો, ધીમી ગતિએ ચાલતી યોજનાઓ અને જવાબ ન આપતા અધિકારીઓ, આ બધાનો ગુસ્સો અંતે જાહેરમાં ફાટી નીકળ્યો. ડિસિઝનવાળા ગયા તેલ લેવા. ધારાસભ્ય કાંદલ જાડેજાના શબ્દો માત્ર ગુસ્સાનો ઇઝહાર નહોતા પરંતુ એક એવી વ્યવસ્થાની તરફ ઇશારો હતા જ્યાં નિર્ણય લેવાની જવાબદારી ધરાવનારા લોકો ગાયબ હોવાનું જનતા માને છે. ગામના લોકોની રજૂઆતો મુજબ મોહમ્મદપુરા અને ધ્રુવાડા ગામમાં વિકાસના કામો સમયસર પૂરા થતા નથી. રસ્તા, પાણી, અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે અનેક વખત રજૂઆતો છતાં અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળતો ન હતો. આ ફરિયાદો જ્યારે ધારાસભ્ય સુધી પહોંચી ત્યારે તેમણે મૌન રાખવાને બદલે સીધી કાર્યવાહી કરવાનો રસ્તો પસંદ કર્યો. વિસ્તારના પ્રવાસ દરમિયાન સરપંચો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં ધારાસભ્યએ અધિકારીઓને ફોન કર્યો અને ફોન પરની વાતચીતની ભાષા કડક હતી. અવાજમાં રોષ હતો અને શબ્દોમાં ચેતવણી. કામ નહીં કરો તો તાટિયા ભાગી નાખીશ. આ શબ્દો જેવા ધારાસભ્યો બોલે છે તેવા જ સભામાં બેસેલા લોકો તરત જ તાળીઓ વગાડે છે. આ ઘટના માત્ર ફોન કોલ પૂરતી સીમિત નથી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં ધારાસભ્યનો ગુસ્સો, અધિકારીઓ પ્રત્યેની નારાજગી અને લોકોની વચ્ચે વ્યક્ત થતો રોષ સ્પષ્ટ જોવા મળે છે. એક તરફ ગ્રામજનો કહે છે કે કોઈ તો અમારી વાત સાંભળે છે. તેમના મતે વર્ષોથી રજૂઆત છતાં અધિકારીઓ કામ નથી કરતા. રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કેટલાક લોકો માને છે કે ધારાસભ્યની ફરજ છે કે તેઓ જનતાની વેદના રજૂ કરે, ભલે તે કડક શબ્દોમાં કેમ ન હોય. જ્યારે અન્ય મતે સંવિધાનિક પદ પર બેઠેલા વ્યક્તિઓએ ભાષાની મર્યાદા જાળવવાની જરૂર છે, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હકીકત એ છે કે આ ઘટના એક વ્યક્તિના ગુસ્સા કરતાં વધુ માનવામાં આવી રહી છે. આ ઘટના એ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને વહીવટી વચ્ચે હજુ પણ મોટો ગેપ છે. જો કામ સમયસર થયા હોત, જવાબ મળતા હોત તો કદાચ આ શબ્દો ઉચ્ચારવામાં ન આવ્યા હોત. આ ઘટનાએ અધિકારીઓને પણ ચેતવણી આપી છે કે જનતાની અવગણના હવે સહન થવાની નથી. સાથે જ લોકપ્રતિનિધિઓ માટે પણ આ એક સંદેશ છે કે સત્તા સાથે સંયમ પણ જરૂરી છે. પેલા મેન્ટેનન્સ કરાવડાવો, મારી વાત સાંભળો તમે. પેલા મેન્ટેનન્સ કરાવો અને તમારે જીજી વાળા 12 ચેક કરો અને મારી વાત કરાવો બરાબર. અને ખાવાના ફોરમાં 5-5 વાગ્યામાં શું છે બેન્ડી કરી હોતી તમે દૂર અમને કોઈ સારું લાગે. હવે ડિવિઝન વાળા ગયા તેલ લેવા મારે નથી ખબર ભાઈ મને વાત કરો છો તમે હું કહી દઉં બરોબર કામને છૂટા થઈ જાય કામ ભાંગી નાખે ભાઈ કેતા કોઈ તમારા ઘરે અમારા ઘરે છે બરોબર આપણે કોઈ અમારા ભેગું ન કરે સુકાઈ ગયા ના પડો એટલે બહાર આવતો મને વાત કરાવો બરોબર ચાકાના મેન્ટેનન્સ પૂરું કરાવો. અંતે પ્રશ્ન એક જ છે કે શું આ ઘટનાથી કામ ઝડપી થશે કે પછી આ પણ એક વાયરલ વિડીયોની જેમ ભૂલી જવાશે. કુતિયાણાની જનતા જવાબ માટે રાહ જોઈ રહી છે અને હવે શું ખરેખર ડિસિઝન લેવાવાળા આગળ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલશો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો.